સુરેન્દ્રનગરમાં અમે એક વેપારીની દુકાને બેઠા હતા, વાતમાંથી વાત નીકળી ઈ કે રોજ મને કે દરબાર એક 20 ટન ભરીને રોજ ગાડી ખોપારીને આવે, ખોપારીની ડેલી 20 ટન ભરી અને ડેલી પછી સુરેન્દ્રનગર જિલ્લા આખામાં વતરે વિતરણ થતું હશે, પણ એ મને કે બાપુ રોજ 1 ટન એક ગાડી 20 ટન ખોપારી, 20 ટન એટલે 1000 મણ થયું ને। હવે 1000 મણ ખોપારી માણસ આ ભેંસું ખાય છે કો? હવે 1000 મણ ખોપારી જો રોજ ઉપડતી હોય અને આ જો બંધ થઈ જાય બાપુ આ રૂપિયા વધે કેટલા? હે તમે જોવો તો ખરા વ્યસન વાહે છે બાપુ। અમારે ત્યાં 100 વીઘા પી ગયા, બોલો 100 વીઘા વહી જઈ પાલટીમાં વહી જઈ અને ઈએ વહી ગયા, રળવાનું સાધન વહી ગયું, રડનારા વહી ગયા। હવે એ બાયું અને નાના નાના છોકરાને બાપુ હું તો એક તમને હાથ જોડીને વિનંતી કરું છું કે વ્યસનમાં બાપુ છોડી દેજો, બાકી તમે વ્યસન છોડી દો ને 5 રૂપિયા બચશે તો મારા ઘરે તમે દેવા નથી આવવાના, પણ બાપુ એવા કુટુંબ જે બરબાદ થતા મેં જોયા છે ને, અને તમને ભરોસો ન હોય તો હાલો મારી યાર હું તમને દેખાડું કે આ જમીન એની, આ જમીન એની, એ જમીન વહી જઈ રડનારા વી ગયા અને એ બાયુની છોકરાની બાપુ જે દશા છે ને ભેગું નહીં થાય। હું તો તમને સાચું કહું છું, હું એવું નથી કહેતો કે આ અમારે આ બીડીયું ફીડીઓના લખણ છે એટલે અમારે બહુ લાંબુ નથી કહેવાતું, ઘણા અમને એમ કે બીડીયું બંધ કરી દો ને એટલે આમાં બધું લાંબુ કહેવાતું નથી, પણ બીડીયું છે એ બહુ મોટી વાત નથી। અને હું ખટારો હાંકતો તેદુનું આ મારે લાકડું હલવાઈ ગયું છે, 2 પૈસાની બીડી મળતી હતી ને તેદુનો પીવું શું એટલે। અને આ રાતમાં બાપુ આખી રાતના ઉજાગરા હોય, કંઈક આધાર તો જોવે, અને ચા અને બીડી એક નોર્મલ છે। આ મારે ઘણા એવું થાય કે એમને છે એટલે નોર્મલ ગણે, પણ બીજું છે ને બાપુ અફીણ છે, દારૂ છે, ડોડવા છે, આ બધું બાપુ અઘરું પડી જાય એવું છે। અને આપણે જો છોડી દઈશું ને તો આપણી પેઢી નહીં આ માર્ગે ચડે। અમે તો અહીંયા આગળ 3-3 4-4 પેઢીઓ જોતા આવી, બોલો હવે છોકરા પાસે બાપા મગાવે 2 કોથળી લેતો આવજો, હવે છોકરો અહીંયા ટેસ્ટ કર્યા વગરનો રે શું? આમાં આપણે વાત કરી વ્યસન બાપુ, વ્યસન ખોટી વાત છે, ભલે આખી દુનિયા વ્યસની છે એટલે આપણે 5 જણા વચ્ચે બેહવા માટે ચા બીડીનું નોર્મલ વ્યસન રાખવું પડે, નકર પાછા આપણે હાવ માણામાં જ ન લાગી કોક એમ કે હાલો ચા પીવો કે નથી પીતો, આલ્યો બીડી કે નથી પીતો, સોડા પીવો કે ના નથી પીતો, 10 વખત કે પછી કોઈ બોલાવે નહીં બેઠા હોય તો, એટલે એકાદું લખણ રાખવું પડે, માણાની લાઈનમાં રહેવા કંઈક તો કરવું પડે ને, કારણ કે દુનિયા છે આખી વ્યસન। પણ મારો કહેવાનો મીનિંગ એક આ ભોળાનાથની પ્રતિષ્ઠા છે। હવે ભોળાનાથના શિવલિંગ ઉપર દુનિયા ગંગાજળ ચડાવે, બીલી ચડાવે, અબીલ ગુલાલ ચડાવે, દૂધ ચડાવે, કોઈ 135 વાળો માવો ચડાવ્યો, ફર્સ્ટ કર સિગરેટ ચડાવી, એને કે નો કે આપણે ભલે હાદી પીતા પણ ભોળાનાથને ફર્સ્ટ કર ચડાવી નો કે? એક વિચાર કરજો, આપણે મંદિર બનાવ્યું છે, આપણે શિવલિંગ લઈ આવ્યા છીએ, આપણે પ્રતિષ્ઠા કરી છે, આપણે એને ભગવાન માની છીએ, અને છતાંય આપણને એમ થાય છે કે આ ભગવાન છે એની ઉપર આ વસ્તુ ન ચડાવે, તો આ જીવતું જાગતું શિવલિંગ મારા બાપે આપ્યું છે એની માથે આપણે શેનો અભિષેક કરી છે તો આપણે જોવું જોઈએ ને ભાઈ। ભલે હું એવું નથી કહેતો મારા પૈસાનું તમારે કરતા હોય કરજો, હું કોઈ છોડાવવા નથી આવ્યો, પણ બને તો થોડીક મહેનત કરજો છોડવાની, અને મને થોડોક જવા મળે કે ઓલા દરબાર આવ્યા હતા આને થોડીક અસર થઈ, બાકી મારે બીજો કોઈ હેતુ નથી। મને તો હું તો આવા બરબાદ થયેલા મેં જોયા છે ને, એટલે અમારે બાપુ અહીંયા 50 લાખ રૂપિયા એકર જમીન નથી મળતી, 1 એકરના 50 લાખ રૂપિયા લેનારા છે, વેચનારા નથી, ઈ જમીન બકાલાના ભાવમાં વહી ગઈ, અને આમાં જ તેઓ એટલા માટે કહું છું કે આ તી છે ને એ ઉગે છે એ આથંબાનો જ છે, કોઈને વ્યાયામ હોય તો ખોટી વાત છે, અને જે જન્મે છે ને જવાનું જોઈએ, આપણું આયુષ જેટલું છે ને નક્કી જ છે, પણ તંદુરસ્ત રહીને મરવું છે કે ભૂંડી હાલતે મરવું છે આપણે જોવાનું। જીવનમાંથી બાપુ એક દી ઓછો નથી થવાનો પાકી વાત છે, પણ વ્યવસ્થિત જીવન મરાય ને એમ મારું કહેવાનું, મરવાનું છે જ આ મેં કયા ભગવાનના ભજન કરી છે કે અમને થોડો મૂકી દેવાનો વારો આવશે, એટલે અમને કહે છે બેટા હાલ તારો વારો આવ્યો। કહેવાનો મારો મિનિંગ શું છે બાપુ, આનંદ કરવો સમય મળ્યો છે, ખાઓ પીવો મોજ। અત્યારે બાપુ કોને ઘટે? ચોખ્ખું ઘી બજારમાં લઈને રાડ્યું પાડજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે મને કહેજો,
ઓલા દારૂ પીપડા ને પીપડા બાવળિયામાં ખપી જાય બોલો. હા અમારે તો તમે જો 2 લીટરના પીપડા હોય, 5 પીપડા ખપી જાય. અમુક બંધાણી થોડાક હજુ મોડું થઈ ગયું ન મળ્યો એટલે 5 પીપડામાં તને ન મળ્યો, એક લોટો ન મળ્યો. ચોખ્ખું ઘી નથી મળતું, ખપતું નથી બોલો. 2 કિલો ચોખ્ખું ઘી નથી ખપતું અને દારૂના પીપડા ખપી જાય. તમે જોવો તો ખરા. એટલે મારો કહેવાનો અર્થ એ છે ખાઓ પીઓ મોજ કરો. ખાવાની વસ્તુ થોડી નથી. મારી એક જગ્યાએ સંતો સાધુ સંતો મેળાવડો હતો ને, એમાં મને કહેતા હતા એક બાપુ, મને કે 3,000 રૂપિયાની કિલો તમાકુ છે અને 900 રૂપિયાની કિલો બદામ છે. એ મને કે બદામ નથી ખપતી, તમાકુ ખપે. તમે બાપુ મોંઘું હોય સારું જ હોય ને. 3,000 રૂપિયાની તમાકુ કિલો હોય એટલે તમે કિંમતી નો કહેવાય. હવે આને કોઈ લેતું ન હોય તો આના 3,000 હોય. પણ બટ્ટા જટી બોલે. હમણાં મેં વાત કરી, બોલો કોરોના આવ્યો ને તો હળેલું બધું નાખી દેવાનું ખાઈ ગયા બોલો. હા ખપે એવું જ નહોતું. હારી બીડીઓ કહું 20 રૂપિયા વેચાણી અને નાખી દેવાની હતી દોઢો વેચાણી. તમે જોવો તો આમ ઓલા ગદબમાં બકરા રખડતા એકાદી બીડી દે. મારે ત્યાં બીડીનું બંધાણ છે ને, હું મારી વાડીએ ક્યારેક આંટો મારવા જઉં ને એટલે જ્યાં બેઠો હોય બીડીયું તો આપણે પીતા હોય, અહીંયા ઠૂઠા પીડ્યા જ હોય. ત્યાં અમારે અડકે પડકે વળાય અમારું ઠૂઠું નોરવા દીધું છે. તમે જોવો તો ખરા પાગલ થઈ ગયા. રેલવે ના પાટે રખડતા હોય આમ કેડે હાથે. એટલે ભલા ભણા 1-2 ઠૂઠા નો જડ્યા રેલ ના પાટે. કઈ રવા તારા જેવા જ રખડે બધા. અરે પણ આના વગર નો મરી જાય થોડોક આખોરે શું ફેર પડે. પણ એવા બાપુ થઈ ગયા ને, પાગલ થઈ ગયા. પાગલ વ્યસન લેવા. એટલા માટે મારો કહેવાનો અર્થ કે આપણે જો થોડીક મહેનત કરશું ને તો વાયેલી પેઢીમાં કંઈક સુધારો આવશે. અને બાપુ સમય હવે કેવો આવશે કોને ખબર. મારા સમયની બલિહારી છે. જો કંઈક આપણે સુધરશું તો જ આપણી પેઢીને કહી શકશું, નકર આપણે કહેવાનું કોઈ રાઈટ નથી. એમ કંઈક સમય મળે, કોઈક સંતનો પરચો મળી જાય, કંઈક ભજનનો બાપુ શેડો અડી જાય તો જ મેળ આવે એવું છે. એટલા માટે કે મારે માવજીભાઈની એક ફરમાઈશ છે, વેલનાથ બાપુના એક ભજન નહીં એટલે એક લઈ લઉં. પછી કે અમારે હજી પલો લાંબો કાપવાનો છે અને ઉજાગરા ખૂબ કર્યા છે. મેં કીધું વારો નહીં આવે એટલે લાંબો રાઉન્ડ લીધો તો એ પાછો લગાડ્યો. એટલે ઠીક છે તમારો ભાવ અસાંજા ગિરિવર જા મોરલા કાકર પેટ ભરા વખત આવ્યો ને બોલીએ તો હૈયા ફાટ મારા ઓઢો જામ બાપુ છે ને કચ્છનો રાજા. એક ભાભી સ્ત્રી ચારિત્ર કરે અને એને દેશવટો અપાવે. દેશવટો આપ્યા પછી બાપુ ઇન્દ્રની અપસરાયું છે ને વરવા માટે બાપુ થનગનાટ કરે અને ઈ ઓથલ નામની પદમણી અને ઈ ઓઢા જામની હારે લગ્ન કરે. ડુંગરના ગાળામાં રહે છે. 2 દીકરા જેસલ જખરો 2 દીકરા છે અને હાડ બાપુ મીડો ગાજવાઓ. વાદળ બેવળ ચોવળ મીડા ચડવા, વીજળી મનાણી આભને ચીરવા અને ફોરા મીડા પડવા, મોરલા ડોકના 3 કટકા કરીને મીડા બોલવા. કેહો બોલે અને ઈ વખતે ઓઢો જામ બાપુ રોવા મીડ્યો. ઓ ભાઈ ઓઢો ઈ પાણાની શિલા ઉપર બેહી અને ડળક આંખમાં આહુડા પડે અને દીકરા જોઈ ગયા. મારા બાપુ રડે છે. હોથલ પાસે જઈને કહે છે કે માં મારા બાપુ રડે છે. શું છે મને ખબર નથી. એ હોથલ આવે, આવી ઓઢા જામના ખંભે હાથ મૂકીને કહે છે કે દરબાર આવડો મોટો શું આ ફાટી ગયો તમારી આંખમાં આહુડા. એ કે એવું કાંઈ છે નહીં પણ આ હાડ જામ્યો છે, વીજળી આભને ચીરે છે, મોરલા બોલે છે. મને એમ થાય કે મારી ભાભીએ મારી ઉપર કેવું સ્ત્રી ચારિત્ર કરીને મને દેશવટો અપાયો. આ મોરલા બોલે અને મને મારો વતન યાદ આવ્યો, મને મારો કચડો યાદ આવ્યો એટલે મારી આંખમાં આહુડા આવ્યા. ઈ મને મોરલા બોલે ને વતન યાદ આવ્યો એમ કીધું અને ધનુષ ને બાણ 2 ઓઢાનું પડેલું ઈ ધનુષ ઉપાડી અને ઓથલે બાપુ તળાયું ઠઠ કરતી દોરી તાણી અને છોડવાની તૈયારી કરી. ઓઢાએ હાથ આડો દીધો કે રેવા દે આ તો ગાળે મોરલા બોલે છે, કેટલાક ને આમાંથી મારીશ તું. તેથી મોરલા કહેતા હોય ઓથલ ને તું મોટી દાણા નાખ કે નો નાખીમાં કાંઈ ફેર ન પડે પણ આવો હાડ જામ્યો હોય, આવી વીજળી આપને ચીરતી હોય, આવું ટાણું હોય ને જો અમે ન બોલી તો અમારું હૈયું ફાટી જાય. એમ બાપુ આવો ડાયરો બેઠો હોય ને અમારી પાસે હોય ફીરસી ન દે તો અમારું હૈયું ન ફાટી જાય. પણ બાપુ નાખવું છે પણ ખાનારા નથી મળતા. મારા બાપ ક્યાં નાખવું. ક્યાંક જાય ને કોશું ઉગળી ગયો એમ બેઠા હોય બાપુ. આખી રાત હલે ચલે, નો દાંત કાઢે, નો ઊંચો હાથ કરે, નો રૂપિયો નાખે. આપણે અમે હમણાં એક જગ્યાએ ગયા હતા ને, ગરબા ગાયા, ભેળિયા ગાયા, ભજન ગાયા, વાતું કરી. આ તમારો આ ડાયરો હમણાં હતો ને એ તો ડબલ હતો. બહેનો ભાઈઓ તમે જો ચીક્કા
મેં કીધું હારું અમે 3 જણા હતા ને પણ એક વગાડતા તો પરસેવો વળી ગયો. પછી અમે હેઠે ઉતર્યા ને કે પ્રોગ્રામમાં મજા બહુ આવી. અરે કપાતરના કટકાઓ ઊંચો હાથ તો કરવો હતો, મજા આવી કરો, પણ હલતા નથી. અમને શું ખબર આ દોણામ જાય છે, નકર તો અમે મથા થઈ જઈએ. 11 વાગે ચાલુ કર્યું ને 1 વાગે તો અમે ગળે આવી ગયા. કીધું ભાગો હાલો, અમને દેવા હોય પૈસા દે, નો દે કઈ નહીં, આમાં શું ગાવું આપણે. દુકાનું તો બાપુ ક્યાં નખાય, ગરાગો અહીંયા નખાય, પણ હવે ખબર નથી પડતી શું કરવું. ભજન ને બાપુ છે ને, ભજન ની માટે તો બાપુ દુનિયાએ, મેં હમણાં વાત કરી હતી, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. ભજનનો શું શેડો ઈડ્યો હોય છે રામ. આપણે બસ માથા હલાવીને હમણાં ઉભા થાય છે તો આમ નામ કંખેરી નાખશું, કાંઈ નહીં ભલે ભલે કાંઈ નથી લઈ જાવ. ઈ ડખા છે. એટલે વેલનાથ બાપુ એક નાથ સંપ્રદાયનો સાધુ ગિરનાર માંથી જગતમાં વિચારવા માટે નીકળે ને એક ગામમાં આવે અને કોઈક જુવાની એને કીધું કે ભાઈ મારે રાત રોકાવું છે ને હરિહર કરવું છે, કોઈ ઘર કરું. એટલે જુવાની આવે મસ્કરી કરી બાપુને, એક રામલો કરી અને બાપુ કોળી અને શિકારનો ધંધો કરે, હાલા તેતરા મારે અને ચોરી શિકારનું કામ કરે. એટલે બાપુને આ જુવાની આવે કીધું બાપુ આમ હાલ્યા જાવ, રામલો કરીને નામ છે, રામભાઈ નામ છે, અહીંયા બધા સાધુ બ્રાહ્મણ આવે. બાપુ ગયા, રામો બેઠો તો કે રામભાઈ કોનું નામ? કે બાપુ મારું નામ સીતારામ. આવો. કે મારે રાત રોકાવું છે અને હરિહર કરવું છે. એટલે રામલાએ કીધું બાપુ હું તો પાપી છું, પારધી જેવું છું, મારા ઘરનું તમને ન ખવડાવું, પણ હું તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં. કારણ કે બાપુ સમજી ગયા કે આ છોકરાઓ મને અવળો ભરાયો છે. કારણ કે ખેડૂના ઘરે તમે ડેલામ કરો ને તો ખબર પડી જાય કે આ ખેતી કરતા છે. માલ ઢોર હોય ને તો એના ડેલામ કરો ને તો ખબર પડી જાય કે આ માલ ઢોર રાખતા હોય. શિકાર કરતા હોય એના હથિયાર ટીંગાતા હોય ન ખબર પડી જાય કે શિકારનો ધંધો કરતા છે. બાપુને ખબર પડી કે જુવાની આવે મને અવળો ભરાયો છે, પણ કે કાંઈ વાંધો નહીં. આ સીતારામ તો બોલ્યો ને આના આંગળી પકડવા વાળો નથી, બાકી માર્ગે તો આય ચડી જાય. અને વાત એ સાચી છે. આ કચ્છના બારવડીયાની હમણાં મેં વાત કરી. હવે એવા અમુક હોય એને બાપુ તમે ગમે એટલા ભજન કરો તો સાંટો પડે. બુથીના હમણાં પેલા પૈસાની વાત કરી લો, પૈસા સાપવાના કારખાના નાખે એને ગમે એટલા ભજન ગાવ, શું ફેર પડે? એને કાંઈ ફેર નથી પડતો. પણ બાપુ અંદર કંઈક પડ્યું હોય ને તો આંગળી પકડનારો ચડી જાય તો ઉગે ને ઉગે, પણ આ અંદર પડ્યું હોવું જોઈએ. ઈ કે તું ભલે પાપી હોય, તારા જ ઘરનો રોટલો ખાવાનો છે ને તારા જ ઘરે રોકાવાનું છે. એ રોટલા બનાવ્યા, ખાધું, આજ પડી ફળિયામાં ખાટલા નાખી નાખો, ડાયરો બેઠો, આજુબાજુમાંથી ફાફલા આવ્યા અને કીધું બાપુ અમે તો પાપી છે, કઈક સત્સંગ કરો, કઈક સારી વાતો કરો તો અમારો જીવનનો ઉદ્ધાર થાય. એ બાપુ સત્સંગ કરે છે, બધો ડાયરો બેઠો છે. રાતના 11-12 વાગ્યાનો ટાઈમ થયો. એ રામલાનો દીકરો બાપુ વાડામાં બહાર જવા માટે જાય અને ત્યાં ગયો ને દીકરાને એરું આભડી ગયું. દીકરો ચકરી ખાતો આવ્યો, ઘરમાં આવ્યો અને રામલાના વહુ ઘરમાં છે. એ દીકરો ચકરી ખાઈને પડ્યો ને ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના વહુ બારણે આવી અને ડાયરામાંથી રામલાને ઈશારો કરીને બોલાવ્યો કે અહીંયા આવો. તો રામલો અંદર ગયો. કે આપણા દીકરાને એરું આભડી ગયો, દીકરો ગુજરી ગયો. અને રામલો કહે છે જો આપણે ઘણા એના જીવ કાઢી લીધા, એ જે બનવાનું હતું એ બની ગયું. આજ આપણા ઘરે એક સાધુ આવ્યો છે, સવાર સુધી ઢાંકીને મૂકી દેજે, જો હું કર્યો તો તને મારી નાખીશ. ઈ જનેતા ખોળામાં માછું લઈને દીકરાનું બાપુ માછું લઈને એને રાત કેવી રીતે કાઢી છે. એમ નામ બાપુ નથી દુનિયા ઓળખતી ને એમ નામ નથી આ લોટાના ઝીણ્યા સાહેબ. સવારના 3-4 વાગ્યાનો સમય થાય, આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો વિયો ગયો, રામલાનો દીકરો વિયો ગયો. બધા ફાળિયા ખંભે કરી અને રામલાના ઘર બાજુ મીડ્યા આવો. અને અહીંયા આવ્યા ને પછી બાપુ રામલાને કહે છે કે આ બધા શું આટા મારે છે? કે બાપુ હવે સવાર પડવા આવ્યું, તમારે નીકળવું હોય નીકળો. એ કે હું તો નીકળું, પણ આ બધા શું આટા મારે છે? અને આખી રાતના આહુડા રોકી રાખેલા હો બાપુ. એ ચોધાર આંસુ એ બાપુના પગમાં પડીને આંધુડા બોકા બોલવા માંડ્યો. બાપુ મારો એકનો એક દીકરો રાતે એરો આપડી ગયો, ગુજરી ગયો. એટલે કે આ બધા એવા તે દી આ ભારતનો સંત એમ કહેતો હોય ઘરે ભલા માણા હું એક ગિરનારનો સાધુ છું, તારા ઘરનો એક બટકો રોટલો ખાધો છે અને દીકરો જો બેઠો ન થાય તો આ બાવાને ઓળખે કોણ? ભલા માણા ક્યાં છે તારો દીકરો? એ રૂમમાં જાય, પાણીની અંજળી સાંટી દીકરાને બેઠો કર્યો. દીકરો બેઠો થયો પણ રામલાને બાપુ ખટાકો બોલી ગયો મગજમાં કે આ બાવાને જવા ન દેવાય.
બાપુ આ ટાણે બાપુ વીજળીના ચમકારે મોતી પરોવાનું છે. બાપુના પગ પકડ્યા હો. બાપુ મને તમે કંઠી બાંધો, તમે મારા ગુરુ બનો. કે ભાઈ હવે આ તો સમયનું કામ કરે, તું તારું કામ કર, મને મારું કામ કરવા દે, મને જવા દે. કે ના બાપુ, જવા નહીં દઉં તમને, મને કંઠી બાંધો તો જ હા, નકર ના. એ કંઠી બાંધી ઉપદેશ આપ્યો, જે કઈ કરવાનું હતું વિધિ કરી, બાપુ નીકળી ગયા. આયા એને શિકાર કરવાનું બંધ કર્યું, મજૂરી કરે, કોઈની પાસે ઉસીના લે, પાસીના કરીને ઘરનું ગાડું હાંકે. 400 મહિનાનો સમય થયો ને, બાપુ યાર વિચાર કરે કે ઓલાને મેં હું કંઠી તો બાંધી છે, પણ હારો માર્ગે સીડ્યો છે કે નહીં સીડ્યો. એટલે ઈજ ગામમાં પાછા બાપુ ફરીને આવ્યા પરીક્ષા કરવા. નાથ સંપ્રદાયનો સાધુ છે ને, એવું કે છે, એવું આપણે સાંભળ્યું છે કે નાથ સંપ્રદાયનો સાધુ હોય ને ગમે એનું સ્વરૂપ લઈ આવે, એવી એનામાં શક્તિ હોય. નાથ સંપ્રદાય બાપુ ટોચનો સંપ્રદાય છે. એટલે બાપુ એ ગામમાં આવીને પછી એને વિચાર કર્યો કે રામલાલ શોખ શાનો હતો, કે શિકારનો. તો કે એવું કઈક જાનવર બનવું, અને એ જો મને ભાળે ને તો એની બુદ્ધિ બગડે છે કે નથી બગડતી એ જોવા માટે બાપુ કઈક જાનવર બન્યા, હરણ બન્યા કે સસલું બન્યા, જે બન્યા હોય. એટલે ગામના પાદરમાં રખડે છે ને ગામના જુવાનિયા જોઈ ગયા. તમારે ખોટું ન કરવું હોય, દુનિયા તમારી પાસે કરાવે. એ ઓલા બધા જોયું ને કે રામલાલ બંદૂક મૂકી દીધી ને આ ગામના પાદરમાં આવો શિકાર રખડે કોઈ દી. એટલે ઓલા જુવાનિયા રામલાલ ઘરે જઈ કે રામલા હાલ હાલ કે ગામના પાદરમાં આમ તો જો શિકાર આટા મારે. એ કે ના ભાઈ, મારા ગુરુનો મને ના છે, હું ગુરુની કંઠી બાંધી, હવે મારે શિકાર કરવો. પણ એ કે તું હાલ તો ખરો, ન કર તો કઈ નહીં, જોવા તો હાલ. ઢળીને લાવ્યા અહીંયા ઝાંપ્યો, અને આમ જ્યાં શિકાર જોયો ને 40 વીઘાનો પાંતો ભાળે ને ખેડૂનું મન ડફડે ને એમ મન ડફડ્યું. એ કે અત્યારે ક્યાં ગુરુ જોવે, એક ભડાકો કરી લેવાય, આટલી જ વાર છે બસ. એ બાપુ 100 મહિને ટીંગા દીધી ને ગાભો બાપો મારીને કરી હમી બંદૂક ને ઉતારી, મારી પાસે હાથ ગોળીઓ ભરી અને મોર શિકાર ને વાહે રામલો 1 2 3 5 ને હાથ ભડાકા કર્યા, શિકાર વયો ગયો. અને આવ્યો ઘરે બંદૂક લઈને, આજ કે ભારે કરી શિકાર મારથી થયો નહીં. ઘરે આવ્યો ને તો એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. તો કે હું ગિરનાર માંથી આવ્યો, બાપુએ કીધું છે કે રામો શું કરે છે, અહીંયા આશ્રમે આંટો મારી જાય. રામ લોકે હારો આજ જ બંદૂક ઉપાડીને આજ જ આવ્યો, એક દી વહેલા આવ્યો હોત તો. ઈ બંદૂકે ગિરનારમાં જાય, ગિરનારમાં જઈ અને આશ્રમે જાય, ગુરુને આખા શરીરે પાટા બાંધે. રામલો બાપુ આમ પગ હાથ જોડી અને બાપુને કહે છે, બાપુ અમે તો પાપી છે, અમે તો પારધી જેવા છે, અમારે તો પીડા હોય, તમારે શું આટલી બધી પીડા, એટલા બધા પાટા? એ બાપુ આમ પાટા ખોલી અને ચીપિયાની અણીએથી ગોળીઓ કાઢી અને 1 2 3 5 ને 7 ગોળીઓ નાખીને કે રામલા તારી બંદૂકની છે કે બીજાની? અને રામલા ને વાઈટો હોય તો અરે મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા. અને તેથી નાથ સંપ્રદાયનો સાધુ માથે ચડી ગયો ચીપિયો લઈ. ઈ કે વિયો જાણે કે ઠામ મારી નાખી. ઈ કે બાપુ હવે મારું ઘરે આ છે ને મારું મહાણે આ છે, હવે અહીંથી મારે જવાનું રહેતું નથી. અને અહીંયા બાપુ આ રામલો ભજન કરે, ધન ગુરુ દેવા મારા, ધન ગુરુ દાતા, ગુરુ એ મારા શબ્દ. બાપુ ભજન જ્યાં જ્યાં છે ને અહીંયા વાતું પડી છે, એમ નામ ભજન ન બને. જ્યાં જ્યાં ભજન છે ને અહીંયા વાતું છે. સતી તોરલ ને જાડેજો બે વાયકમાં ગયા ને જેતા ભગત, એ રસ્તામાં પ્રસંગ બન્યો, તોરલ મુર્શિદ થઈ ગયા, ગાડી બાંધીને ગતમાં લાવ્યા. ગત આખી બેઠી છે. ગત એટલે જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયાણ જેતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો ઉગમસિંહ, આ બધા ગતના ગોઠી હતા. થોડીયા જેના જુદા હોય જીવ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય. બલી રાજામાં બંધ કરવું પડ્યું, આખી દુનિયાને ખબર છે ને કે મળદા તો આજે બેઠા થાય. મળદા બળદા બાપુ શક્તિ ભજનની પાવર છે, શક્તિ છે. અરે અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે પાઠ હોય ને એ અગર દિવારીઓ કરીને જોઈતું ન કરવાની હોય, મંત્ર બોલે ને જોઈત બાપુ ફડાકો બોલાવે એમ જોઈત થાય, એને બાપુ ભજન કહેવાય. કેટલી શક્તિ છે મહાપુરુષોની. ઈ તેથી એમ કે છે સતી તોરલ ને ગતમાં ગાડી ઉતારી અને આખી ગત પૂછે છે જેસલ ને, તમે આવ્યા તોરલ? તો કે આ ગાડીમાં છે બધું. ઈ ગાડી ખોલીને આખી ગત આરાધ કરે છે. તોરલ જાગતા નથી. તેથી જેસલ કહે છે લાવો એક તારો મારી પાસે. અને તેથી બાપુ જેસલ વાણી કરે, પીરજી પુકારે મુજા ભાવરા, સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિની. તોરલ આ ગત બેઠી છે. સતી તમારા ધર્મને જો વાત ઉપર ધ્યાન આપજો. સતી આપણા ધર્મને નહીં, બે ભેગા ભજન કરતા હતા.
આપણા ધર્મને નહીં, સતી તમારા ધર્મને સંભાળો. પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. આનું પ્રમાણ નહીં આપો તો કાલ ભજનને કોઈ માનશે નહીં. બાપુ અરે શું વાતો કરી, કોની પાસે કરી? તમે ભજનમાં બાપુ બેઠા હોય ને ભજનની વાત તમે સમજવા બેઠા હોય ને, ઘડિયાળમાં ન જોવું પડે અને ચાય ન જોવે અને બંગાવું ન આવે ને સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો ભજન એને કહેવાય. એક બેન બાજુ ગામમાં કથા હતી ને તેના ઘરવાળાને કે કથા સાંભળવા જવું તો કે જા ને આ સુધી નિરાય જ્યાં બેન આજે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા શું બાપુ વાંચતા હતા? ઈ કે માંડવા માંડવા માંડવા, જેટલા બધા માંડવા. પણ બાપુ હું વાંચતા હતી તો કે કેટલું બધું રાંચેલું કે મોટા મોટા પીપળા, મોટા મોટા તપેલા, પાણાનો જેમ પાર નહીં. કે પણ બાપુ હું વાંચતા કે મોટા મોટા સગડોળ ને સકડિયું ને પબ્લિક પબ્લિક પબ્લિક. પણ કે બાપુ હું વાંચતા હતા ઈ કે એટલા બધા માણસ થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી. માલપા બેહે તો કથા તમારામાં બેહે ને, નકરા આટા જ દે છે, જોવા જ જાય છે. નામ ભજનનું, નામ ભક્તિનું નાટક કરી કરીને વી આવે. એટલા માટે બાપુ જેસલે આવવાની વાણી કરી. એક બે કડી ગઈ નાખું પછી મારી વાણીને વિરામ આપું. આવા પીર રે એ પુકારે મુજા સતી તોરણ ને કહે છે કે આ ધર્મ આજકાલનો નથી. હું તમને કહું, તમે સાંભળો. આવવાનો તારે એ મેરું કે મોતી દીદી મેદની નોતા 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 ધરણી નર રે એ મળ્યા રે અને સતી તમારા ધર્મને સંભાળો પીર રે એ પુકારે મુજા બાપુ એમાં ત્યારે જેસલજી દેહ છોડ્યો અને એ ટાઈમે અનાથ થયો. જાગીને તમે જોજો રે એ જાડેજા હવે મત રે સુઓ
એવી નિંદર ઘેરાયલ રે એ જાડેજા જોને તારો માનવો જાડેજો સતી તોરણને કહે છે જો તમે નહીં જાગો ને તો હવારે હુરજ છે ને લાલ ત્રાંબા જેવું છે અને આ ધરતી ઉપર હાહાકાર થઈ જાય. તમને ખબર છે કાલની તારીખમાં દુનિયા ભજનને કોઈ માનશે નહીં. રોતો રોતો જાડેજો ભજન કરે છે. તોરલ જાગવું પડશે. આ ગદ બેઠી છે આનું પ્રમાણ આપવું પડશે. આવો ત્રાંબા રે ધરતી ના રે એ પડદો તોનો ધ્રુજ છે અને તેદી દુનિયામાં એ થઈ જશે આવા પીર રે બાપુ જો સતી તોરલ બેઠા થયા છે તો આ ભજનની તાકાત શું હોઈ શકે? આપણે છે ને આપણને બાપુ હજી મગજમાં ઉતરતું જ નથી. એમાં બાપુ હજી યુગ થતો આવે છે ને એમાં 100% ભજનને માનતી હવે 50% થયું, 50 માંથી 20% થયું. ઓલા ભણતર ગણતર વાળા અને આ બધા એજ્યુકેટર વધતા જાય છે ને આપણું તો બાપુ કોઈ સાંભળવા સમજવા તૈયાર જ. નકર જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે. પૈસાથી, બુદ્ધિથી, વિજ્ઞાનથી જીવ શિવ એક ન થાય. કોઈને પાવર હોય કાઢી નાખે. જીવને શિવ એક કરવા માટે ભજનની જ જરૂર પડે. બાકી તો મેં ઠેકડા માર્યા જેવા કોઈએ નહીં માર્યા. હા, આપણે તો હારા ને ધોકાવ્યા છે અને ધરીને ધોકાય ખાધા છે. પણ કહેવાનો મતલબ કે આપણે કોઈથી સલામ નથી કરી કોઈને. નહીં, કોઈને પગે લાગવાની જરૂર નથી. હું તો એમ કહું મા બાપ ને પગે લગાય. દુનિયા જ્યાં આપણે કોથળા નાખ્યા છે દુનિયાને પગે લાગુ. પછી તમારી હારે હોય તમે મોરે પગે લાગો મારે લાગવું પડે. ભૂંડા ન લાગવી. આપણે અંદરથી રાજી જ નહીં. કોઈને પગે લાગવાની જરૂર જ ક્યાંય નહીં. પગે લાગવાનું નહીં. આ દુનિયા જેને બતાવી છે એના બાપુ કોને મઠો. તમારી માન તમારા બાપ ને બાપુ હોને થી મટી દો. દુનિયામાં જિંદગીમાં ક્યાંય કોઈને દુનિયામાં પગે ન લાગવું પડે. જો માન અને બાપ ને પગે લાગો ને, અરે ઈશ્વરના દરબારમાં પગે ન લાગો તો ઈશ્વર તમને ન કાંઈ કરી શકે. ઈશ્વરે બાપુ માનું સર્જન જ એટલે કર્યું છે. હું ઘરે નહીં પૂજી શકું એટલે માનું સર્જન કર્યું. માને પગે લાગો ને પછી ભોળિયો નાથ એમ ન કે મારા મંદિરે હું કામ ન આવ્યો. એક લખવું આપણી ગેરંટી. તમને જે લાગતું હોય આ શ્રાવણ મહિનો આવે ભોળાનાથ ઉપર તમે જુઓ તો દૂધ ને ઘડા ઠલવે. આપણે એમ થાય ઓહો ભક્તિ તો ફાટી જાય. ભોળાનાથ તો અમને અહીંયા વાળું કરવા આવતા છે. પેલા ઝોપડામાં બિચારા હાવ તમે જો અહીંયા બિચારી ગરીબ બાયું હોય એને પ્રસૂતિ થઈ હોય એને સંતાન જન્મ થયો હોય એને કોઈ દૂધ આપે નથી લાગતું? ત્યાં આગળ જો આપણે લીટર દૂધ દે હોય ને ઈ ભૂખી માના પેટમાં જાય અને એની આંતળી ટાઢક દે તો બાપુ ભોળો નાથી ના સો આપણે ન લખી નાખે. ઈ નથી. અમે તમારી અહીંયા મંદિર છે ને બાપુ કીધું બાપુ આ બધું દૂધ જાય ચાય તો મને કે ગટરમાં. અને વાત એ સાચી છે ને આપણે તેમ બધા હું બધા શીત કે હું એવું નથી કહેતો ન ચડાવું પણ કઈક આનો ઉપયોગ તો બાપુ વ્યવસ્થિત હોવો જોઈએ. કહેવાનો મારો અર્થ છે. પાછા એમ કે છોકરા ભલે પાણી વાળું ખાય પણ ભોળા ના થાતું તો મને છોકરો દેજે હો તારે જે ભાવ લેવો એટલે એટલે પણ તારે જવા જ દેવાનું ગટરમાં. જો તો ખરા હું તું હાલ્યું ભોળાનાથ ને ચડાવો બાપુ. હું ના નથી પાડતો
પણ ભોળાનાથને તમે 1 લીટર દૂધ લઈ જાઓ, શેર દૂધ લઈ જાઓ, ભોળાનાથના શિવલિંગમાંથી એક ટીપું પાડી અને કોઈક બાપુ ગરીબ ઘરમાં ઝૂંપડામાં દઈ દીધા હોય, ભોળોનાથ એમ કે આ એને શું કામ દેવાઈ ગયું, એમાં મારું દૂધ અહીંયા શું કામ દેવાઈ ગયું કે? અરે બાપુ જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો જો આવું હુજ પડે તો. મેં તમને જે લાગતું, મેં બાપુ મારી જિંદગીમાં કોઈ દી ભોળાનાથ ઉપર દૂધ નથી ચડાવ્યું. આ સ્ટેજ ઉપર બે અને બાપા ભોળાનાથની સાક્ષીએ કહું છું, કોઈ દી નથી ચડાવ્યું. તોય ભોળાનાથે મારી માથે બાપુ ભોળાનાથના 4 હાથ છે. દૂધ ચડાવે ભોળાનાથ તમારું કરી દે એવું મને નથી લાગતું. આ ઈ પીરિયડ માંથી હું પાર થયો છું, એટલે તમે ન ચડાવતા એવું નથી કહેતો. પાછા હું તા માર્ગે ન ચડતા, તમે જે કરતા હોય કરજો. વળી પાછો ભોળોનાથ મારું લોહી પીશે, તું ન ચડાય કપાતર તો કઈ નહીં, બીજા ચડાવતા તેને ચડાવ દે. એટલે હું જે કરું એ મારો વાત નો કઈ કરતા, પણ કહેવાનો મારો મિનિંગ અંદર બાપુ અંતરના અંજવાળા માલપા હોવા જોઈએ. તમે કોઈ પણ ને બાપુ બટકો રોટલો દો, પણ અંદરથી તમારો ભાવ હોવો જોઈએ, તો એ અમૃત થઈ જાય. પણ તમે બળતરા કરતા કરતા દો ને તો બાપુ એનો કોઈ મતલબ નથી. મારો કહેવાનો મિનિંગ એ છે. બાકી તો છે ને ભોળાનાથને આપણે શું દેવાના? આપણે હાવ કાંઈ લીધા કપડાય નહોતા પહેર્યા, આપણી પાસે કઈ પાવલી નહોતી, શું આપણું અહીં હતું તો આપણે ભોળાનાથને દેવાના? કાંઈ છે નહીં. ભાવ નો ભૂખ્યો છે. હું તો ઓલા દિવાળી અણકોટ પૂર્યા હોય ને, અણકોટ કોઈ પૂજારી હોય ને કહું અંગત હોય ને કહેવાય, બધા ન કહેવાય ને કે મારા બેટા એ ખારા થાય. ઓલો ગેટ હોય ને ત્યાં સુધી પૂર્યો હોય અણકોટ. મેં કીધું આ ખાતો નથી તેમાં પૂરો. આમાંથી જીતી જલેબીનું ઘૂંસડું ઉપાડે અને જો કોઈ અણકોટ પૂરત મને કહેજો. ઓલા ભૂખ્યા ખાવું કરે નથી દેખાતું? આ નથી ખાતું અહીંયા શું લો ઢગલા કરો? દેખાવ છે બાપુ, કાંઈ છે નહીં. રાત કહેવાનું આપણને બાપુ પૈસા છે ને આપણી પાસે આમદામ ને ઠામ છે ને, એટલે આપણને ભૂખની ખબર નથી. ભીખ માગવી કોઈ ન ગમે. પૈસા વાળા તમે શહેરમાં જાવ ને ઓલા માગડ બીજા અમને કઈક દે, અમને કઈક દે કે આગળ જાઓ, આગળ જાવ. આગળ ઠેઠ સુધી તારા જેવા છે, શા આગળ જાય ભોગાવામાં? તું એક બટકું આવડું મોટું ઘર લઈને બેઠો છો, પણ એને ખબર જ નથી ભૂખ શું કહેવાય. પણ એને જયારે બાપુ એનું જો પહેલ પીડ્યા હોય, એના જીવનમાં કંઈક એવો સદગુરુ હોય, કંઈક માથે ધણી હોય ને કંઈક જો શાન આપ્યું હોય, તો જ આ દુનિયામાં તમારું મારું નામ થાય. બુદ્ધિથી વિજ્ઞાનથી કઈ પતે એવું જ નથી. તમે વિજ્ઞાનથી છે ને બાપુ, તમે એન્જિનિયર બની શકો, ડોક્ટર બની શકો, વકીલ બની જાઓ, મેજિસ્ટર બની જાઓ, ધારાસભ્ય બની જાઓ, વડાપ્રધાન બની જાઓ, હારો માણાનો બની શકો. લખવું હોય તો લખી લેજો. હારા માણા બનવા માટે તો બાપુ જો માએ સંસ્કાર આપ્યા હોય, માના ધાવણ માંથી જ મળે. બાકી બધી વાત ખોટી છે. પણ જેને પૈસાની જ ભૂખ છે ને, એને આ કાંઈ વાત કરવાની જરૂર જ નથી. પૈસા હાટું જે જન્મા છે તો પૈસા 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 મરી જાય ત્યાં સુધી પૈસા. એમાં કઈ છે? એક બાપા હતા ને, શૈલી અવસ્થાએ હતા ને, તે બોલી નહોતા, છોકરા ફરતા ફરતા ઉભા આમ કરે, હાવા આવા. છોકરાને એમ થયું કે આઈન પર હાથ કરે છે, આઈન પાસે પૈસા ડાયટા હોય બાપા. એટલે ડોક્ટર બોલાવ્યા. ડોક્ટર ને કે અમારા બાપા કઈક બોલે એવું કરો ને, આઈન પર હાથ કરે છે, કઈ કહીશે? એ કે 5,000 રૂપિયા થાય છે ઇન્જેક્શન. એ કે ભલે 5 થાય, પણ આઈન પર કઈક છે તો ખરું. ઇન્જેક્શન ઠપકાયું. એ કે હું કહેતા બાપા? એ કે ઓલી હાવણી બળી ગયો સાવે, છેલ્લે 5,000 નું ધુબો મારીને ગયા. બોલો, નો ખાધું એ કોઈને ખવડાવે? છોકરાના 5 ઓછા કરાય. આને જીવન નો કહેવાય. આ તમને એવું લાગે છે કે જિંદગીમાં કોઈ દી કીડિયારું પૂર્યું હોય છે? નો પૂર્યા. પણ એની માટે બાજુ માથે જો ધણી હોય ને તો બાપુ, એક તમને રામાયણનો નાનો એક પ્રસંગ કહી દઉં, પછી મારી વાણીને વિરામ આપું. ભીલની બાઈ સબરી, માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ, અને ગુરુ મહારાજના એક જ શબ્દ ઉપર બાપુ તમે વિચાર કરજો. અમે આ મંદિરે ગયા, 4 વેદની સ્થાપના કરી છે. મંદિરને મેં પ્રતિષ્ઠાનું આયોજન છે, મેં જોયું, મજા આવી મને બહુ. પણ સબરીને 4 વેદનું કે શાસ્ત્રનું કોઈ અનુભવ કે કોઈ એનું પુરાણને કઈ ખબર જ નહોતી. એક પશુ જેવું જેનું જીવન, જંગલમાં રહેવા વાળી અભણ દીકરી. એના ગુરુ માતંગ ઋષિ કીધું કે બેટા અહીં બેહી જા, વહેલો મોડો રામ આવશે. આ એક જ શબ્દ પકડીને બાપુ બેહી ગઈ. અને રામ અહીંયા જેથી આવ્યા ને તેથી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા. રામ ને લક્ષ્મણ જેથી સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા,
અને પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી રામ 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 અવાજ આવતો હતો. લક્ષ્મણ પૂછે છે રામને, મોટા ભાઈ આ કયો મલક આવ્યો? આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. અને સંતોનું એવું મંતવ્ય છે, સાચું ખોટું રામ જાણે, પણ એક જગ્યાએ બેહી અને 3.5 કરોડ નામના તમે જાપ કરો ને એટલે ધરતીમાંથી અવાજ આવે ને દિવાલમાંથી અવાજ આવે, આવું મહાપુરુષો કહે છે. હવે એને 8-10 વર્ષની દીકરીને 70 વર્ષ સુધી રામનું નામ લીધું, કેટલા નામ થયા છે? હુકા પાંદડામાંથી રામના નામના અવાજ આવે. લક્ષ્મણ પૂછે છે મોટા ભાઈ કયો મલક આવ્યો? અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. ત્યારે રામચંદ્ર પરમાત્મા કહે છે, જો હામી ઝૂંપડી રહી ને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે, તું જા જઈને જોતો. અને લક્ષ્મણ અહીંયા ગયો ને ભાઈ, શેષ નાગનો અવતાર, પરશુરામને પરસેવો વાળી દે, પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ. આને મારા ભાઈના નામ ઉપર આખી જિંદગી ઓળ ગોળ કરી નાખી. તેથી સબરી આમ નેજવા કરી કરીને જોતી હતી કે મારા ગુરુએ કીધું પણ હજી રામ આવ્યા નહીં, મને દેખાતું નથી, સંભળાતું નથી. રામ નહીં આવે, એ નહીં આવે એમ કેતા અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. આ બાપુ વિશ્વાસ. આનું નામ ગાંઠ વળી છે કહેવાય. ગાંઠ વળી જવી જોઈએ. આપણે તો આ ગુરુ ઠેકાણું નથી, આપી દો કંઠી પાછી બીજો. આપણે ગુરુ ગોતવામાં જિંદગી કાઢી. હળવી હળવી બાપુ રોતી હતી ને ગાતી હતી. હું કે મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ, રામ કેવું વાહન લઈને આવશે, રામે કેવા કપડા પહેર્યા છે, રામ કયા રસ્તેથી આવશે, આ તો હું પૂછવાનું જ ભૂલી ગઈ. અને રોતી રોતી ગાતી હતી. શું ગાતી હતી? એક બે કડી છે, વગાડવું નથી, જરૂર નહીં પડે. ઈચ્છા થાય તો થોડાક નાખજો. આ સબૂતરા હાટું છે, મેં અત્યાર સુધી કીધું નથી, પણ આય મૂકવાના છે. એટલે સબરી ગાતી હતી, બે જ કડી ગાવાની છે, વધારે નથી ગાવાની. સબરી ગાતી હતી, ઠાકર મને તું મેલ માઠેલી, તું છો એ કાલનો બેલી, આમે તારા અંગ કેવાઈ, બીજા કેના આશરે જાય. અરે ચોથા રાસુ રડતી રડતી કે છે, એક શરીર હોય માણસનું, એમાં એકાદી આંખ ન હોય, એકાદો કાન ન હોય તો માણા કેવો ભૂંડો લાગે. એટલે કે છે અમે તો તારું અંગ છે, તું જો નહીં મળે તો તું ભૂંડો લાગી. અરે એની વેદના શું વાત કરું આપણે. કાલા ઘેલાય મે તારા કેવાય નિજ પીએ તારા આઈ જા. તારી હારે મારે જૂનો નાતો, આપણા બધાને છે નાતો, પણ આપણે ભૂલી ગયા. સબરી કહે છે મારે ને તારે તો પેઢીઓનો નાતો છે. તારી હારે મારે જૂનો નાતો, હવે બીજે ક્યાં જાઉં બાપ ઠાકર મને. એ ઠાકર મને મેલ માઠેલી, તું છો એ કાલનો બેલી. મધ દરિયામાં એ મારું વાણ પીડ્યું છે ને થાય છે હાલકડો. આપણા બધાના બાપુ હોડા હેલા છે. બાપુ ભૂગવાના નથી. મધ દરિયામાં મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો. અમારા વાણનો ખારવો બની તું,
ઓક્સિજન હતા, પૈસાના ડટ્ટા હતા, વાહન હતા, ડોક્ટર હતા, પણ બચાવી ન હોય. આટલી જ વાર છે બાપુ. એ તો મારા નાથને જેને લગામ હોપી ને એ જ બાપુ આ દુનિયામાં રહી ગયા, બાકી તો કઈક ગલોટિયા કહી ગયા. એમાં સંસારના સાગરમાં આપણા બધાના હોડા હેલા જાય છે, પણ કોક મારા નાથની જો કૃપા હોય ને એ જ કાંઠે ફૂગવાના, બાકી કાંઈક ગલોટિયા ખાઈ ગયા, કોઈ ન બચાવી. કોઈ કરોડપતિના દીકરા હતા તોય ન બચ્યા. અને જાજો ભાગ છે ને ઝૂંપડામાં લગભગ મર્યા જ નથી, હારા હારા જ ઉપાડ્યા હતા. અને એને ખબર જ હોય ને ઓલું ડેન્ગ્યુ નતો આવ્યું, ડેન્ગ્યુ કઈક મસર કે આવે, મસર કરડે એટલે ડેન્ગ્યુ થાય તો જીવે જીવે ને મરી જાય. હવે એ મસર તમે જો કરોડપતિના દીકરા હોય ને એના મકાન એવા હોય, બારીઓ બારણા હોય, મસરદાનીઓ હોય, એસી હોય, તો અહીંયા જઈને કરડે. બોલો હવે સાપરામાં રહેતા હોય ને બારણું નો હોય, ગાડલું નો હોય, પંખો નો હોય, લાઈટ નો હોય, કઈ નો હોય, મસર ઈને નહીં ભાળતા હોય. પણ ઈશ્વરને ખબર છે આવડા કાળી મજૂરી કરીને હુતા છે, ઓલો ખિસ્સા કાતરીને હુતો છે, ત્યાં જ જા. ઈશ્વર દયાળુ છે. ઈશ્વર બાપુ બધું રાજવું લઈને બેઠો, કોને શું દેવું. 5 મણની બોરીઓ જે લઈ શકે ને ઉપાડી ન શકતા, ઉપાડી શકે લઈ ન શકતા. તો અહીંયા માર્કેટમાં તમે જો 100 કિલોની બોરીઓ તમે રોજ કંપે નાખીને આખા ખટારા ભરતા હોય, પણ ઘરે 5 કિલો જ લાવે. ઓલા 5-7 બોરીઓ લાવે, પણ એ ઉપાડવા બીજા પાછા જોવે, એ ઉપાડી ન શકતા. આ ઈશ્વર. તમે જો માગણ હોય ને, માગણ જે ગરીબ માણસો છે ને ઈ તમને કહું આખી દુનિયાના માગીને રોટલા ખાતા હોય, ગટરોમાં જ પાણી પીતા હોય, પણ એને બાપુ 8 આનાની ટીકડી ન લેવી પડે. એને ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને કાંઈ હોય જ નહીં. શું કામ એને ખબર છે કે આની પાસે રિપોર્ટ 18 રૂપિયા હોવા જોઈએ ને રિપોર્ટ. તમારા ઘરમાં શું છે એ ન ખબર હોય. આ પૈસા વાળા છે ને એ 8 દી બીપી મપાવતા હોય, અને દવાખાને ડોક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. એટલે શું કરવા પૈસા? ઈશ્વર કે તું ભેગું કરી દીધા, તને ખાવા નથી દેવું. રોગ જ એવા મોકલ્યા, તમે ગમે એટલું ભેગું કરો તેમ ખાઈ ન શકો. ઈશ્વર બાપુ દયાળુ છે. ઝૂંપડામાં રહે છે ને એને બાપુ પમદીના રોટલા આજ ખાઈને તો હજમ કરાવી દે. ઓલા અમને જો 11:30 જમતા હોય ને, જો 11:15 થઈ ગયા હોય ને તો પાછું હજમ કરવાની ટીકડી જોવે, મરે તરત દવાખાને ઉપાડવા. તમે જુઓ તો ઘડિયાળના કાંટા જેવું થાય. આ એસી માં તમે જુઓ ને, ગાડીઓ એસી, મકાન એસી, કારખાના એસી, જ્યાં જાવ ત્યાં એસી. ચેક તડકાના વાહન બાન બગડ્યું હોય, રોડ માં ઉભા હોય ને, પછી ગાડી બે એવું ન હોય, ગાડી બગડી હોય બહાર ઉતરાય, બહાર ઉભા હોય તો બાફેલા બટાટા જેવા લાગે. નકરા આખો દી 24 કલાક નકરા એસી માં રે. એમાં રસ્તામાં ગાડી બગડી હોય, આપણો સકડા વાળો હોય એને બાપુ કઈ કઈ થાય, ભાટ 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 કરતો નીકળે, ગમે એવો તડકો હોય કઈ થાય. અને આવડામની ગાડી બગડી હોય, ઝાડવાન સાહેબ ઉભા હોય, આપણે જીવશેક મરી જાય, જીવશેક મરી જાય, બટાકા જેવા થઈ ગયા. આ આપણી સંસ્કૃતિ ખતમ કરી નાખી. આ બધા મોટા વડીલો બેઠા એને ખબર હોય. તમે જો આજનું વિજ્ઞાન કે ફિલ્ટરનું પાણી પીવો ને, એસીનું પીવો ને, પૂંછડાનું પીવો ને, ઢોકળાનું પીવો. આપણા વડીલો આ ખેતી કરતા હતા ને, એ વાવણી કરતા હોય ને, ઓલા તલાવડામાં બળદિયાને પાણી પાવા જાય ને, આની પા બળદિયા પીતા હોય ને, આની પા ઈ પીતા હોય. બળદિયા ભેગું પાણી પીવે. ત્યાં કોઈ દી રોગ તો તેથી કઈ હતું નહીં. આવડા બધા સોંટ્યા છે કે આવડું આ પીવો આ પીવો. તેથી તમે ઓલું પીધું એમાં તમે હાજા હતા, તમે પાયું એમાં મરવા પડ્યા. આપણા ગઢા આવડ ને બાવળ ને બોવડી ના બાપુ દાંતણ કરતા, ઠેઠ સુધી સણ્યા ને શેરડી ખાધી. અત્યારે કે સિબાકા વાપરો, કોલગેટ વાપરો, થઈ જાય ગબ્યુ જેવા મોઢા. સંસ્કૃતિ ખતમ. આપણા ગઢાની કોઠાવું જ હતી ભલામણ, પણ ગઢાને કોઈ સાંભળવા જ રાજી નથી. અરે બાપુ હું તો એમ કહું કે આવા ગઢા વડીલો બેઠા એની પાસે અડધી કલાક બેસજો, એની વાતો બાપુ જીવનમાં કાયમ આવશે. અને આની જરૂર જ્યારે પડે, તમારી ગાડીમાં પંચર જ્યારે પડે, સ્પેર વ્હીલ ન હોય તેથી આ ગઢાની વાતો બાપુ કોક દીક તમારે નોંધ કરજો. કોક દીક જો ઉપયોગમાં ન આવે તો આપણું નામ સંભાળજો. અને આ ક્યાંય તમને ગઢા વ્યાજ ગયા ને એટલે વાતો હોય કે સમજી લેજો, ક્યાંય કોઈ નહીં વાત કરે, ક્યાંય સાંભળવા જ નહીં મળે. કારણ કે આ બાપુ માલિકોથી ઉગે છે, કોઈ નહીં ભણાવે, કોઈની પાસે કઈ છે જ નહીં. મતલબ છે ત્યાં સુધી બધા આવો કરવાના. અમે ગમે આ પ્રોગ્રામ જાય તમે કહી છીએ કે તમે અમને ત્યાં સુધી બોલાવવાના. આ ગઈએ કે ત્યાં સુધી પછી તમે નથી બોલાવવાના. હવે દરબાર ક્યાં કહ્યો કે બીજાને કહો, બીજાને કહો. એ ખબર છે અમે તો અમારા હાટું આવી છે. અમે આખી રાત રાડ્યું પાડીને અમે એને કહે મારા બાપ એકાદી રાડે મારી સાંભળજે, અમારે કોઈને વેરાગ નથી લાગવું.
કહેવાનો મારો મિનિંગ એ છે કે મેં અહીંયા આવ્યા અને 5 જણાને મોજ આવી હોય ને એમ કે અમને મજા આવી એટલે અમને એમ થાય કે બસ અમારી રાત સુધરી જાય, બસ જય ભગવાન, બીજું કાંઈ છે નહીં. જય માતાજી, જય સિયારામ.